Hello, my dear student. Welcome to your YouTube channel. મિત્રો, આંકડાશાસ્ત્ર વિષયમાં આજે ભાગ 2 નું સેકન્ડ ચેપ્ટર યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. આની જે ફોર્મ્યુલા એના જે સૂત્રો છે, ખાસ આંકડાશાસ્ત્રમાં એક વસ્તુ મેઇન છે, સૂત્ર ફોર્મ્યુલા આવડી ગઈ તો આંકડાશાસ્ત્ર તમને આવડી ગયું. અને એ જ સમજવા માટે, એ જ યાદ રાખવા માટે, એ જ સરળતાથી શીખવા માટે આ લેક્ચર આપણે લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાનો સમય નજીક છે અને ટૂંકા સમયમાં સરળતાથી કેવી રીતે સૂત્રો યાદ રાખીએ જેથી કરીને આપણે સમ કરી શકીએ, તો એના માટે આ લેક્ચર છે. મિત્રો, યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ બે રીતો છે આ ચેપ્ટરમાં. પહેલી છે અસતત સંભાવના વિતરણ. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ પણ અચળ પદ શોધવાનું કીધું હોય, સમજો. અચળ પદ શોધો, આવું જ્યારે દાખલામાં કીધું હોય, અચળ પદ એટલે કોન્સ્ટન્ટ કે. અચળ પદ એવો શબ્દ ના આપે, ખાલી એવું કીધું કે શોધો, સી શોધો, કે આવો કોઈ પણ બીજો લેટર આપ્યો હોય એ શોધો, એવું આપણને કીધું હોય ત્યારે એનું એક સિમ્પલ સૂત્ર છે, સિગ્મા પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. મોટે ભાગે આ પહેલી જે રીત છે એનો આ રીતનો એક દાખલો પરીક્ષામાં પૂછાતો હોય છે, એટલે આ સૂત્ર ખાસ યાદ રાખજો. બીજું છે તમારી પાસે અસતત સંભાવના વિતરણમાં અસતત સંભાવના વિતરણનો મધ્યક શોધવાનો છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો, મધ્યકની જગ્યાએ આપણને કહેવામાં આવે છે અપેક્ષિત કિંમત શોધો. તો સમજો, અપેક્ષિત કિંમત કે એટલે મધ્યક જ થયો. હવે આની ફોર્મ્યુલા શું? તો મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીને ખબર નહીં હોય કે અસતત સંભાવના વિતરણનો મધ્ય, જેને મ્યુ થી ઓળખે છે. ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ જે છે એમાં પણ મધ્યક માટે તમે મ્યુ ઓળખો છો, અને આ ચેપ્ટરમાં તમને નવું લાગશે, બરાબર. પણ મધ્યક એટલે મ્યુ આ રીતે. પણ અહીંયા સૂત્રમાં આપણે જોઈએ છીએ તો અપેક્ષિત કિંમત, એને ઇંગ્લિશમાં એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ, એટલે એને ઈ ઓફ એક્સ ના સૂત્રથી તમે શીખો છો, એટલે તમારા મગજમાં આ નહીં હોય, બરાબર. આ જે યુ જેવી નિશાની છે એને મ્યુ કહેવાય. શું કહેવાય મિત્રો? મ્યુ અહીં સાઈડમાં, જેને આપણે મધ્યક અથવા સરેરાશ કહીએ. અપેક્ષિત કિંમત એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ, એની ફોર્મ્યુલા છે સિગ્મા એક્સ ઇન્ટુ પી એક્સ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, આ ઈ છે અને આ સિગ્મા છે. તમને અવલોકન એક્સ આપ્યું હશે, સંભાવનાનું ખાનું છે, બંનેનો ગુણાકાર કરશો એટલે ખાનું મળશે, અને એનો તમે સરવાળો કરો અને સિગ્મા એક્સ ઇન્ટુ પી એક્સ કહેવાય. આ ઈ ઓફ એક્સ આપણી પાસે આવ્યું. હવે મિત્રો, આના પરથી બીજું તમારે શોધવાનું હોય છે ઘણી વખત વિચરણ. વિચરણ ઇંગ્લિશમાં આપણે વેરિયન્સ કહીએ છીએ, વેરિયન્સ ઓફ એક્સ, ઈ ઓફ એક્સ. અથવા તમે આને સિગ્મા એક્સ સ્ક્વેર પણ કહી શકો. આ સિગ્મા એ પ્રમાણિત વિચલન છે, એનો સ્ક્વેર એટલે વિચરણ. આ ત્રીજા ચેપ્ટરમાં આવે છે એટલે જાણતા હશો તમે. પણ અને આ રીતે પણ ઓળખાય છે, પણ તમે વી ઓફ એક્સ આનો સૂત્રનો ઉપયોગ કરો છો. હવે આનું સૂત્ર છે ઈ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ ઈ ઓફ એક્સ એનો હોલ સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, વિચરણ વી ઓફ એક્સ નું સૂત્ર છે ઈ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ ઈ ઓફ એક્સ એનો હોલ સ્ક્વેર. હવે સમજો મિત્રો, ઈ ઓફ એક્સ જે અહીંથી તમે લાયા, આ જવાબ અહીં મૂકવાનો છે, અને આ જવાબ કેવી રીતે લાવવાનો છે તો એનું એક સૂત્ર છે પાછું, એ સમજી લઈએ. ઈ ઓફ એક્સ સ્ક્વેર બરાબર, અહીંયા હોલ સ્ક્વેર છે ને અહીંયા ખાલી એક્સ નો સ્ક્વેર છે, એનું સૂત્ર છે સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ પી એક્સ. તો મિત્રો, અસતત સંભાવના વિતરણ એમાં અચળ પદ શોધવાનું હોય છે, મોટે ભાગે આવો દાખલો પૂછાતો હોય છે, એટલે ખાસ યાદ રાખજો. એનો મધ્યક શોધવાનો કીધો હોય તો આ સૂત્ર છે, એનું વિચરણ શોધવાનું હોય તો આ સૂત્ર છે, પણ આ શોધવા માટે તમને અહીંનું એક આ સૂત્ર યાદ રાખવું પડશે. ઘણી વખત તમને આટલું જ પૂછે છે, ઈ ઓફ એક્સ સ્ક્વેર શોધો. આ ઈ છે, આ સિગ્મા છે, ધ્યાન રાખજો. ઈ મીન્સ એક્સપેક્ટેડ વેલ્યુ એટલે અપેક્ષિત કિંમત, બરાબર.
તો અસતત સંભાવના વિતરણ છે. અને વિદ્યાર્થી મિત્રો હવે તમારું ફેવરેટ ટોપિક આવી ગયો દ્વિપદી સંભાવના વિતરણ. સમજીએ તો દ્વિપદી એટલે બે પદ. મિત્રો ક્યારે દ્વિપદી સંભાવના નો વિચાર કરવાનો છે? તો બે ઘટના છે, કોઈ પણ તમે પ્રયોગ કરો, કોઈ પણ એક્સપેરિમેન્ટ કરો છો મિત્રો, એમાં બે વસ્તુ થાય, કાં તો તમને સફળતા મળે કાં તો નિષ્ફળતા મળે. તો સફળતાની સંભાવના એ પી છે અને નિષ્ફળતાની સંભાવના એને આપણે ક્યુ કહીએ છીએ. અને આ બંનેનો સરવાળો ઓલવેઝ 1 હોય, એટલે પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. બાજુમાં લખી દઉં મિત્રો તમારી સમજણ માટે. સફળતાની સંભાવના, જેને પી વડે ઓળખીએ છીએ, અને નિષ્ફળતાની સંભાવના, જેને આપણે ક્યુ. એક માર્કનો ક્વેશ્ચન પણ પૂછાય કે ભાઈ સફળતા અને નિષ્ફળતાનો સંબંધ, તો પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. હવે આના પરથી પી અને ક્યુ શોધવાનું એક સૂત્ર બને. પી શોધવું છે તો એક એમના એમ, ક્યુ સામે લઈ જાઓ તો માઇનસ ક્યુ. અને ક્યુ શોધવું છે તમારે તો આ એક એમના એમ પ્લસ પી સામે લઈ જાઓ માઇનસ પી. તો પી અને ક્યુ નું સૂત્ર આ રીતે તમે મેળવી શકો છો મિત્રો. તો એક આ ટોપિક તમારી પાસે હતો, સ્પેસ મારી પાસે ઓછી છે અને જરા ઇરેઝ કરી દો મિત્રો. વિદ્યાર્થી મિત્રો વાંચવાનું તમારું વ્યવસ્થિત ચાલુ હશે, એક્ઝામ નજીક છે. હવે બીજો ટોપિક આની અંદર, દ્વિપદી સંભાવના વિતરણમાં મધ્યક તમારે શોધવો છે. તો મધ્યકનું સૂત્ર છે એનપી. તમારે વિચરણ શોધવું છે, તેનું સૂત્ર છે એનપીક્યુ. અને તમારે પ્રમાણિત વિચલન શોધવું છે, તો વિચરણ છે એને વર્ગમૂળમાં લઈ લેવાનું, એનપીક્યુ. વિચરણનું વર્ગમૂળ કરીએ એટલે આપણને વિચલન મળી જાય. મિત્રો ધ્યાન રાખજો, આ દ્વિપદી સંભાવનાનો મધ્યક છે, આ અસતત સંભાવનાનો મધ્યકનું સૂત્ર છે. આ બંનેમાં ભૂલ ના થાય, ધ્યાન રાખજો. એટલે રીત સમજવાની કઈ રીતનો દાખલો છે. એક જ ચેપ્ટર છે, બે રીત છે, બંનેમાં મધ્યક વિચરણનું સૂત્ર અલગ અલગ છે. મધ્યક એનપી, વિચરણ એનપીક્યુ અને વિચલન એટલે વર્ગમૂળમાં એનપીક્યુ. હવે મિત્રો જ્યારે પણ દાખલાની અંદર તમને મધ્યક અને વિચરણ આપી દીધું હોય ત્યારે ક્યુ શોધવાનું સૂત્ર, હમણાં આપણે ક્યુ શોધવાનું સૂત્ર આવું સમજ્યા હતા મિત્રો, આના પરથી બનાવી. ક્યુ નું સૂત્ર 1 માઇનસ પી. પણ માય ડિયર ફ્રેન્ડ્સ સમજો, ક્યુ શોધવાનું સૂત્ર છે વિચરણ છેદમાં મધ્યક. આ સમજો, વિચરણ છેદમાં, જ્યારે પણ સમની અંદર વિચરણ અને મધ્યક બેની કિંમત આપી હોય તો આ રીતે ક્યુ શોધી નાખવાનું છે. અને એના પછી પી શોધવું હોય તો એ તો જે સૂત્ર હતું એ જ 1 માઇનસ ક્યુ મિત્રો, બરાબર. એક આ વસ્તુ છે. હવે એક બીજો પોઈન્ટ જોડે જોડે સમજી લઈએ મિત્રો. દ્વિપદી વિતરણ રીતે સંભાવના શોધવાની છે, તેનું સૂત્ર છે પી ઓફ એક્સ બરાબર એનસી એક્સ, પી ની એક્સ અને ક્યુ નું એન માઇનસ એક્સ. આ ખાસ સમજી લેજો મિત્રો, આ મહત્વના પોઈન્ટ છે. જો યોગ્ય લાગે તો વિદ્યાર્થી મિત્રો આનો એક તમે સ્ક્રીનશોટ પણ લઈ લો કે જેથી કરીને તમે ત્યાંથી પછી રીડ કરી શકો, આખો વિડીયો જોવો ના પડે તમારે. સાથે સાથે બીજી વસ્તુ સમજી લઈએ મિત્રો, થોડીક થિયરી બેઝ પણ છે અને સાથે સાથે દાખલામાં પણ કામમાં આવે. હવે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત દાખલાની અંદર તમને એવું પૂછાયું હોય કે વિષમતા શોધવાની છે, તો સર વિષમતા એટલે શું, એ છોકરાઓને બાળકોને ખબર નથી હતી, વિદ્યાર્થીઓને. તો વિષમતા મીન્સ પી શોધવાનું છે. હવે પી શોધી નાખીએ પછી વિષમતા ધન છે, ઋણ છે કે સમમિત છે, તો પ્લીઝ સમજીએ. પી ગ્રેટર ધેન 1 હાફ એટલે 1/2 કરતા પી ની કિંમત મોટી છે. 1/2 એટલે 0.5 પણ કહી શકાય. 0.5 કરતા પી ની કિંમત મોટી છે તો આને ઋણ વિષમતા કહેવાય. બટ પી લેસ ધેન 1/2 છે, પી ની કિંમત
1/2 થી નાની છે. 1/2 એટલે 0.5. 0.5 કરતા પી નાના છે તો એને ધન વિષમતા કહે છે. અને એક્ઝેક્ટ હવે પ્રશ્ન થાય સર પી 1/2 થી મોટા નાનાની વાત કરી તમે, પણ એક્ઝેક્ટ 1/2 છે તો શું? તો મિત્રો એક્ઝેક્ટ 1/2 છે તો એના માટે પણ છે સમમિત કહેવાય. શું કહેવાય? સમમિત. હવે એક વસ્તુ યાદ રાખજો, ખાસ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, જ્યારે પણ કોઈ સમ દાખલાની અંદર તમને સમમિત શબ્દ કીધો હોય કે દ્વિપદી વિતરણ સમમિત છે તો તમારે પી 1/2 તો ક્યુ પણ 1/2 જ હોય બેટા. તો આ કિંમત તમારે જાતે લેવાની હશે. જ્યારે પણ સમમાં સમમિત શબ્દ આપી દીધો હોય તો પી અને ક્યુ તમને નહીં આપ્યું હોય, તમને એવું લાગશે બેટા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. નો 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 ફ્રેન્ડ્સ, પ્રિન્ટિંગ મિસ્ટેક નથી. આપણે જાતે સમજવાનું અને ગુણધર્મ ઉપરથી સમમિત છે તો પી અને ક્યુ કેટલો હશે? 1/2 1/2 હશે. બરાબર? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ એક મહત્વનો પોઈન્ટ છે. બીજી એક વસ્તુ સમજી લઈએ પછી તમે આ ટોપિકનો સ્ક્રીનશોટ લઈ લેજો. મધ્યક અને વિચરણનો સંબંધ વિદ્યાર્થી મિત્રો આ MCQ માં પૂછાય છે અને આ જવાબ 2 થી 3 રીતે પૂછાય છે. તમે એક જવાબ તૈયાર કરીને ગયા છો અને ઓપ્શનમાં તમને અલગ આપ્યો છે એટલે સમજો. મધ્યક ગ્રેટર ધેન વિચરણ. મધ્યક વિચરણ કરતા મોટું હશે. અને MCQ ની અંદર આ પણ પૂછાય, મધ્યકની જગ્યાએ NP શબ્દ આપ્યો હોય, ગ્રેટર ધેન વિચરણ જગ્યાએ NPQ આપ્યું હોય. તમે તૈયાર કરી ગયા છો મધ્યક અને વિચરણનો સંબંધ, તો આ તૈયાર કરીને ગયા અને 4 ઓપ્શનમાં ઓપ્શન જ તમારી પાસે મિત્રો ના હોય તો આ ઓપ્શન હશે. અને આને બીજી આ રીતે તમે કદાચ આવું પણ તૈયાર કરીને ગયા છો તો ફેરવી નાખશે. NPQ NP સામે લઈ જશે તો લેસ ધેન ની માર્કિંગ હશે, નિશાની. બરાબર? અને આમાં પણ ફેરવી શકે, વિચરણ આગળ લઈ લેશે, મધ્યક પાછળ લઈ લેશે તો લેસ ધેન. સર તો અમારે આટલું બધું કેમ યાદ રાખવાનું? નહીં બેટા, આટલું તો યાદ નથી રાખવાનું. તમારે શોર્ટકટ આ જ યાદ રાખવાનું છે. મધ્યક બાજુ ભાગ ખુલ્લો હશે, NP બાજુ ભાગ ખુલ્લો હશે. બરાબર? જે ભાગ ખુલ્લો છે એ મોટું. આપણે કહ્યું છે મધ્યક મોટું છે, વિચરણ નાનું છે. આ વિચરણને કોણી વાગે છે, આ તીર વાગે છે. તીર વિચરણ બાજુ હશે. એ તમારો ઓપ્શન સાચો હશે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ સેકન્ડ ચેપ્ટરના બધા જ સૂત્રો ફોર્મ્યુલા છે એ તમારી પાસે આવી ગયા. હવે આનો એક સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત રીતે, એટલે બધું તમે ક્લિયર કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક તમે સમજી ગયા છો. જો તમને વિડીયો ગમ્યો હોય અને લાઈક કરજો અને નેક્સ્ટ લેક્ચર માટે તમારી કોમેન્ટ 100% આપજો બેટા, તો હું જેથી કરીને આગળનો લેક્ચર લઈ શકું. જે તમારા ડાઉટ છે એ ડાઉટ માટેનો જ આ લેક્ચર છે. આ ચેનલ છે એને અપગ્રેડ કરવાનો મારો કોઈ મોટિવ નથી. બસ મારા સ્ટુડન્ટ છે એ વધુ ને વધુ બેસ્ટ સફળતા મેળવી શકે એના માટેનું જ આ કામ આપવું છે. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો.